તો સુરતમાં ગઈકાલે રાત્રે માહોલ તંગદિલી ભર્યો થઈ ગયો હતો। પથ્થરમારો થયો, ત્યારબાદ આગચંપી કરવામાં આવી હતી। આખો જે ઘટનાક્રમ છે ક્યાંથી શરૂ થયો અને શું એ બધી બાબતો સમજીશું। પથ્થરમારા બાદ માહોલ એકદમ તંગદિલી ભર્યો થઈ ગયો હતો। સુરતના સૈયદપુરામાં સ્થાપિત ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં જે ગણેશ પંડાલ હતું એ ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો। રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીએ એકઠા થઈને પથ્થરમારો કર્યો। તમામ લોકો પોલીસ ચોકી ખાતે પહોંચ્યા હતા। તમામ લોકોમાં રોષ હતો, આક્રોશ હતો। ધારાસભ્ય क्रांति बल्लर, कमिश्नर अनुपमसिंह गहलोत पण घटना स्थळे पहुंची गया था। तो धारासभ्य पण घटना स्थळे पहुंच्या त्यारे पण पत्थरमारो थयो हतो। धारासभ्य क्रांति बल्लर અને સાથે જ પોલીસ કમિશનર અનુપમ ગહેલોત પણ પહોંચી ગયા હતા। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં હાજર હતા। ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા। જ્યાં પથ્થરમારો થયો હતો, પોલીસના આવ્યા બાદ પણ પથ્થરમારો યથાવત હતો। તો ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા। પથ્થરમારામાં પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી છે। ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિતના જે બે પોલીસ કર્મચારીઓ છે તેમને ઈજા થઈ હતી। બે રિક્ષા અને 3 બાઇકમાં તોડફોડ, વાહનોમાં આગચંપી પણ કરવામાં આવી। તો બાઇકમાં, રિક્ષામાં તોડફોડ કરવામાં આવી। સુરતના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી। રાત્રે 1000 થી વધારે પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। સુરત પોલીસ કમિશનરે રાત્રે ટીમ સાથે કોમ્બિંગ કર્યું। અલગ અલગ જે વિસ્તારો છે વિસ્તારમાં પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું, કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા, ભગવાનની આરતી કરી। તો જ્યાં પથ્થરમારો થયો હતો અને જે માહોલ તંગદિલી ભર્યો થઈ ગયો હતો, ગૃહ રાજ્યમંત્રી પણ એ ઘટના સ્થળે પહોંચ્યા। કોઈ પણ અસામાજિક તત્વોને ન છોડવાની હર્ષ સંઘવીએ ખાતરી આપી છે। તો જે માહોલ હતો, માહોલ એકદમ તંગદિલી ભર્યો થઈ ગયો હતો। રાત્રે પથ્થરમારા બાદ આગચંપી થઈ, વાહનોમાં તોડફોડ કરવામાં આવી, પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી। 27 થી વધુ જે તોફાની પથ્થરબાજો હતા તેમને અટકાયત કરી લેવામાં આવી છે, તેમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। તો આપણી સાથે સુરતથી સંવાદદાતા ચેતન પણ લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, રાત્રે જે માહોલ તંગદિલી ભર્યો હતો, 1000 થી વધારે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે કે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને તમામ જે પથ્થરબાજો છે તેને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે। આજે શું પરિસ્થિતિ છે હમણાં? જી વત્સલ, ક્યાંક સુરતની જે શાંતિ છે તેને દોડવાનો પ્રયાસ અસામાજિક જે તત્વો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ગત મોડી રાતે જે રીતે કોમી તોફાન ફાટી નીકળ્યું હતું અને વાહનોમાં આગચંપીની ઘટના બની હતી, ટીયર ગેસના જે સેલ છે તે સેલ પણ છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી। પોલીસ દ્વારા સૈયદપુરા જે વિસ્તાર છે તે વિસ્તારમાં કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને 27 થી વધુ લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા। ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે અહીં પહોંચ્યા હતા અને જે પંડાલમાં આ ઘટના બની હતી ત્યારબાદ તેઓ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી અને ભજન કીર્તન પણ કરવામાં આવી હતી। એ વાતની શ્યોરિટી કરવામાં આવી હતી કે સૂર્યનો પહેલો કિરણ ઊંઘે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવશે। પરંતુ વત્સલ, એક વાત આપને જણાવી દે કે જે ઘટના બની છે તે પહેલેથી ષડયંત્ર રૂપ હતી। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે મકાનો છે તે મકાનો ઉપર પહેલેથી જ પથ્થરો મૂકેલા હતા અને ત્યારબાદ જે ટોળું અહીં આવ્યું હતું અને ટોળા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે ઝી 24 કલાક દ્વારા રાત્રિના સમયે પોલીસ સાથે અહીં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે જે સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારમાં ઢગલાબંધ જે પથ્થરો છે તે પથ્થરો જોવા મળ્યા હતા। પોલીસ દ્વારા જે સ્પોટ ઉપરથી પથ્થરમારો કરવામાં આવ્યા હતા તે તમામ જે સ્પોટ છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને તમામ જે લોકો છે તે લોકોને મોડી રાતે અટકાયત કરવામાં આવી હતી અને ઉમરા પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા। મહત્વની વાત છે કે પોલીસે હાલ સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ જે વિડીયો છે તે વિડીયો પણ લીધા છે, કારણ કે આ સમગ્ર જે ઘટના છે તે પ્રી પ્લાન્ડ રૂપે જોવા મળી રહી છે। કારણ કે પહેલા તો ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે ટોળું અહીં પહોંચે છે ત્યારે ટોળું સહિત જે ડીસીપી અને ધારાસભ્ય ઉપર પણ પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો। આજે જે રીતે આ પૂરું ષડયંત્ર રચવામાં આવ્યું હતું ત્યારબાદ એક પછી એક જે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની જે ટીમ છે તે ટીમ દ્વારા સતત જે કોમ્બિંગની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો પોલીસનો જે કાફલો છે તે કાફલો અહીં ખરીદી દેવામાં આવ્યો છે। અંદાજિત 500 થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તે પોલીસ કર્મચારીઓ હવે અહીં કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મોડી રાતે તો કોમ્બિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ હાલમાં પણ કોમ્બિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આપ જોઈ શકો છો, જો પીઆઈ છે તે પીઆઈ દ્વારા તમામ જે લિસ્ટ છે તે લિસ્ટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ લોકો હાજર છે કે કેમ તે અંગે અહીં જાણકારી મેળવવામાં આવી રહી છે। જે પણ પોલીસ કર્મચારીઓ હાજર છે તેઓના હાથમાં જે છે તે હેલ્મેટ પણ જોવા મળી રહ્યા છે। પોતાની
જે જી, સુરક્ષા છે તે સુરક્ષા માટે અહીં હેલ્મેટ પણ તેમના દ્વારા રાખવામાં આવી રહ્યો છે. મહત્વની વાત છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગરનો જે પ્રવાસ છે તે પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે અને આખા દિવસ દરમિયાન તેઓ જે સમગ્ર જે ઘટના બની છે તે ઘટનાને લઈને રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને જે પણ આરોપી હશે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. બિલકુલ ચેતન, માહિતી સાથે જોડાવા બદલ આભાર. આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું.